મારું નામ જયશ્રી ભાનુશાલી છે. હું કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં છેલ્લા 20 વર્ષથી યોગની તાલીમ આપું છું. અને હમણાં આપણી રાજ્ય સરકારે જ્યારે મેદસ્વી મુક્ત અભિયાન ચાલુ કર્યું છે, તો આપણે બધા એમાં સહયોગી બનીએ અને એમાં યોગ શું ફાળો આપી શકે, તો આજે આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું. તો આજે ઘરમાં 2 થી 3, 3 થી 4 વ્યક્તિઓ યોગથી જ્યારે મેદસ્વીતાથી પીડાય છે, ત્યારે આપણે એમાં યોગ શારીરિક અને માનસિક એ બંને રીતે કઈ રીતે હેલ્પ કરી શકે. તો બાળકો પહેલાં તો સૌપ્રથમ બાળકો માટે આપણે બાળકો હોય, પુરુષો હોય, સ્ત્રીઓ હોય, એ બધા માટે સૂક્ષ્મ વ્યાયામ એટલે કે યોગ કયા આપણે હેલ્પ કરી શકે. તો સૂર્ય નમસ્કાર છે, ભુજંગાસન છે, સવારે વહેલું ઉઠવું જોઈએ, સવારે વહેલી વોક કરવી જોઈએ. આ બધા માટે કોમન છે. સ્ત્રી હોય, પુરુષ હોય, બાળકો, એ બધાને નિયમિત યોગા કરવા ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ પ્રાણાયામ આવે છે. તો પ્રાણાયામમાં અનુલોમ વિલોમ, નાડીશોધન પ્રાણાયામ, કપાલભાતિ, ભ્રામરી, એ પ્રાણાયામ દ્વારા આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું રાખી શકીએ છીએ. ત્યારબાદ થોડું ફાસ્ટ ઝડપથી ચાલવું જોઈએ. તો નિયમિત યોગ એ રોગને ભગાડે છે. ધીમે ધીમે એવી ઘણી વ્યક્તિઓને મેં જોઈ છે કે જે 100 કિલા વજનવાળી વ્યક્તિઓ ધીમે ધીમે નિયમિત પોતાના આહાર અને યોગ નિયમિત કરવાથી એમને પોતાના સ્વાસ્થ્યને ખૂબ સારું કરી શક્યા છે. તો આપણે નિયમિત પ્રાણાયામ અને આસનો કરવા જોઈએ. આસનોમાં તમે ચેર આસન પણ કરી શકો છો. પગ ઉપર નીચે કરવા, સાયકલિંગ કરવી, આપણે ચક્કી ચલાવવી, ભુજંગાસન કરવા. તો એ આસનો દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકીએ છીએ. ઘરનું પણ કામ એ પણ એક પ્રકારનું યોગ જ છે. તો એ પણ જો તમે થોડું ઘણું કરશો તો એ તમને હેલ્પ કરશે. ત્યારબાદ આહારને પણ નિયમિત આપણા યોગમાં સામેલ, જેમ યોગ કરો છો એમ આહારને પણ નિયમિત આપણી લાઈફમાં સામેલ કરવું જોઈએ. યોગ્ય આહાર જેમ કે જંક ફૂડથી દૂર રહેવું, તેલ ઘી મસાલાવાળું ખોરાક ઓછું લેવું, વેજીટેબલ અને ફ્રૂટ્સને વધુ સમાવેશ કરવા, સિઝનના વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ ખાવાના. તો એ નિયમિત થોડો એ બધી આહાર અને યોગ એ એકબીજાથી કનેક્ટ છે. તો એ તમે જો તમારા જીવનમાં અપનાવશો તો ચોક્કસ અને ચોક્કસ યોગ તમને ઉપયોગી થશે. અભી કરો અભી પાઓ, એકાદ મહિનામાં જ તમને રિઝલ્ટ મળવાના ચાલુ થઈ જશે. તો આજે આપણે સરસ યોગ વિશે રાજ્ય સરકાર જ્યારે આ મેદસ્વી મુક્ત અભિયાન ચલાવી રહી છે, તો આપણે સાથે મળીને આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ.